મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત જ્યોતિબા મંદિરમાં ભક્તો પર થયેલા હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। આ અહેવાલો મુજબ 15 થી 20 જેટલા પૂજારીઓનો જૂથે બે ભક્તો પર ક્રૂર રીતે હુમલો કર્યો હતો, જે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં પૂજારીઓ ભક્તો પર લાતો મુક્કા વરસાવતા તેમજ નારિયેળ વડે હુમલો કરતા નજરે પડ્યા છે। જો કે આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જે વધુ વિગતો મેળવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। કોલ્હાપુરમાં જ્યોતિબા મંદિરમાં ભક્તો પર હુમલો થયો છે। પૂજારીઓના જૂથે ભક્તોને માર માર્યો છે, જે આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નારિયેળથી પણ ભક્તો પર હુમલો કરવામાં આવ્યો છે, જે આ પોલીસે તપાસમાં કારણ હજુ અકલ્પિત રાખવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં પૂજારીઓના જૂથે ભક્તો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જે ભક્તો પર લાતો મુક્કાઓ વરસાવતા તેમજ નારિયેળ વડે હુમલા કરતા નજરે પડી રહ્યા છે। જો કે આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળી રહ્યું નથી, જે હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જે વધુ વિગતો મેળવવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કોલ્હાપુર જ્યોતિબા મંદિરમાં પૂજારીઓ દ્વારા ભક્તો પર હુમલો કરવામાં આવી રહ્યો હતો, જે પૂજારીઓના જૂથ ભક્તોને માર મારવામાં આવ્યો હતો, જે આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે નારિયેળથી પણ ભક્તો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જે પોલીસે તપાસમાં કારણ હજુ અકલ્પિત રાખવામાં આવી રહ્યું છે।